નમસ્કાર સ્ટુડન્ટ્સ, એક બાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે વાત કરશું ગણિત બેસિક 10મા ધોરણના વાર્ષિક પરીક્ષા રિગાર્ડિંગ, એટલે કે 2025માં તમારી એક્ઝામ થશે. ગણિતની બેસિક જે સ્ટુડન્ટ્સે બેસિક લીધેલું છે એમના માટે આ પેપર છે. એટલે કે આ જે પેપર તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીનના સામે, આ જ પેપર તમને તમારી પરીક્ષામાં જોવા મળશે. હા, હું સાચી વાત કહું છું, આ જ પેપર તમને તમારી પરીક્ષામાં 2025ની જે 10મા ધોરણની બોર્ડ એક્ઝામ થશે એમાં તમને જોવા મળશે. આખો ડિટ્ટો આ જ પેપર આવવાનું છે. જરાય તમને શંકા કરવાની જરૂર નથી, કેમ કે જે આપણે ગાંધીનગરથી આ પેપર આવે છે, અમને ઓરિજિનલ પેપર જ મળી ગયું છે. અહીંયા ગાંધીનગરથી પેપર બનીને આવે છે અને આ પેપર આજે અમારી જોડે છે. અમે 3 થી 3.5 લાખમાં આ પેપર બાય કરેલું છે. તો આ પેપર તમને એ જ એકે પ્રશ્ન તમને આ પેપરથી બહાર જોવા નહીં મળે, અને જોવા મળે તો તમે મને કહી દેજો. બસ અહીંયા જ હું બેઠી છું અને તમે પણ અહીંયા જ છો. ઓકે, સૌથી પહેલાં તો આ જે પેપર છે તમને એકવાર પહેલાં હું પ્રશ્ન વાંચીશ કે કયા પ્રશ્ન તમને 2025ની 10મા ધોરણની ગણિત બેસિક પરીક્ષામાં તમને વાર્ષિક પરીક્ષામાં જોવા મળશે. ઓકે, આ વાત છે પહેલાં તો. ચલો, હવે હું તમને બધા એ પ્રશ્ન જણાવી દઉં, તમને ખબર પડી જાય કે તમારી એક્ઝામમાં કયા પ્રશ્ન આવવાના છે. તો તમે ફૂલ માર્ક્સ તો લાવશો ને. એમ તો મેથ્સ બહુ જ હાર્ડ હોય છે, મને પણ જરાય નહીં ગમતું. આઈ મીન ગમે છે, બટ મને વધારે ઇન્ટરેસ્ટ નથી આમાં, કેમ કે મને આવડતું નહોતું. એટલે જ્યારે હું 10મા ધોરણમાં હતી ત્યારે હું વિચારતી હતી કે એવા કેવા પ્રશ્ન છે એ ગણિતની પરીક્ષામાં આવશે, કોઈ મને બતાવી દે કે આ જે પ્રશ્ન છે એ તમારી 10મા ધોરણની પરીક્ષામાં, બોર્ડ પરીક્ષામાં તમને જોવા મળશે. તો ભાઈ તો શું કહેવાનું, એટલે કે લાઈક બહુ જ ખુશી મળે, કેમ કે આપણને જે સબ્જેક્ટ ના આવડતું હોય ને એ જ બોર્ડ એક્ઝામમાં કયા પ્રશ્ન આવવાના છે એ આપણને ખબર પડી જાય તો મજા જ પડી જાય. હા ને, તો એવી જ વાત આજે થઈ છે કે હું તમારી માટે એ પેપર લઈને આવી છું, 10મા ધોરણનું ગણિત બેસિક પરીક્ષાનું પેપર. ઓકે, અને જે જે સ્ટુડન્ટને ગણિતમાં સ્ટાન્ડર્ડ લીધું છે એમના માટે પણ મારી જોડે પેપર છે. તો નેક્સ્ટ વિડીયો હું એમના માટે અપલોડ કરીશ. પણ આ જે બેસિક પરીક્ષાનો પેપર છે એ તમારી માટે છે. જે તમારો કોઈ મિત્ર બેસિક લીધો હોય એમને આ વિડીયો સેન્ડ કરી દેજો. ચલો, હવે આપણી જોડે વધારે ટાઈમ નથી. ફેબ્રુઆરીમાં તમારી પરીક્ષા છે અને આપણે ફટાફટ તમને ત્યાં સુધી આ પેપરની એટલીસ્ટ 10 to 15 વાર તો તમને આ પેપરની પ્રેક્ટિસ કરી જ લેવી જોઈએ. અને પછી ટાઈમ રહેશે તો બીજા જે સબ્જેક્ટ છે એમની પણ પેપરની પ્રેક્ટિસ કરવાની છે ને. તો ચલો, સૌથી પહેલાં હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ફટાફટ પેપર પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ. સમય તમારે 3 કલાકનું રહેશે અને ગુણ આપણે 80 માર્ક્સનું રહેવાનું છે. ઓકે, અત્યારે હું પ્રશ્ન વાંચીશ કે આ પ્રશ્ન તમારે આવશે અને આન્સર તમને ક્યાં જોવા મળશે એ પણ વિડીયોના અંત સુધી તમને ખબર પડી જ જશે. તો વિડીયો મોસ્ટ ઓફ લાસ્ટ સુધી વોચ કરજો, અને જે પણ સ્ટુડન્ટ લાસ્ટ સુધી વોચ કરશે એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો કે મેમ અમે લાસ્ટ સુધી વિડીયો વોચ કર્યો છે. ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 1થી જ આપણે સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ. ઓકે, ફર્સ્ટ પ્રશ્ન છે, દ્વિચર સુરેખ સમીકરણ યુગમાં A1/A2 = B1/B2 = C1/C2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય. ઓકે, ફર્સ્ટ પ્રશ્ન તમારી જે આપણે વિકલ્પો છે આમાં આવશે. પ્રશ્ન નંબર 2, દ્વિઘાત સમીકરણોના ઉકેલ શોધવાનું સિદ્ધાંત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રએ આપ્યું હતું. કોણે આપ્યું હતું એ પણ તમને આ જણાવવાનું છે. આ પ્રશ્ન તમારે આવશે. આ બધા જે પ્રશ્ન છે અત્યારે હું વાંચી રહી છું, આ તમારા પ્રશ્ન પેપરમાં જોવા મળશે તમને. એક પ્રશ્ન તમને રટ્ટે ઊંઘમાં ઉઠાડીને પૂછા ને તમને તોય તમને યાદ રહેવા જોઈએ, એવી રીતના તમને તૈયારી કરીને જવાની છે. ઓકે, પછી પ્રશ્ન નંબર 3, કોઈ સમાંતર શ્રેણી માટે A10 = થાય કેટલા થાય એમાં. પછી આવીએ પ્રશ્ન નંબર 4માં, બિંદુ A Bનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. sin² 45 ડિગ્રી કઈ સમિતિ માટે x = 15 અને z = 15 હોય તો m = થાય. નીચે આપેલા વિધાનો સાચા બને તેમાં કોષ્ટકમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ઓકે, હવે એટલે કે fill in the blanks જેવું છે. ઓકે, 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે. કઈ સંખ્યા છે? દ્વિઘાત બહુપદી ax² + bx + c = 0, જ્યાં a0 ના શૂન્ય એ અલ્ફા અને બીટા હોય તો ગામા અને બીટા = સમતોલ પાસા
પાસા પર 1 4 આવની સંભાવના છે. આ બધું બહુ જ ઇઝી પ્રશ્ન છે. તમને બિલીવ નહીં થાય કે આટલા ઇઝી પ્રશ્ન તમને બેસિક મેથ્સમાં જોવા મળશે. આ બધા બહુ જ ઇઝી પ્રશ્ન છે અને એક સોલ્વ કરેલા છે. મેં બધું સોલ્વ કરીને તમને આપવાની. મિત્રો, તમને એક પણ તમારી માટે એક બહુ મોટી ખુશખબરી પણ છે. એ પણ હું તમને વિડીયોના એન્ડ સુધી, એટલે કે તમને વધારે હાર્ડવર્ક કરવાની જરૂરત નહીં પડે એવી વસ્તુ હું તમારી માટે લાવી છું. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી વોચ કરજો. તમને વિડીયોના એન્ડ સુધી તો ખબર પડી જ જશે. ઓકે, જેમ જેમ શૂન્યનું મૂલ્ય વધે તેમ જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે, વધે છે, ઘટે છે, ક્ષણ છે. વર્તુળના સ્પર્શક વર્તુળને ખાલી જગ્યાએ બિંદુમાં સ્પર્શે છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુકીય વર્ગ જણાવો. પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે એ જણાવો. ઓકે, ઘસાએ 15 અને 5 10 થાય છે કે ખરું કે ખોટું. આકૃતિમાં કઈ બહુપદી y px નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં px ના શૂન્યની સંખ્યા 3 છે. મિત્રો, તમને જે નાના 1 થી 3 થી 4 માર્ક્સના એવા જે પ્રશ્ન છે એ પણ છોડવાના નથી, કેમ કે તમે એ છોડી નાખશો તો તમારા બહુ જ ઓછા માર્ક્સ આવશે. એમ કે 4-5 માર્ક્સના તો તમે કરી લેશો, કેમ કે મોટા છે તો તમે સોલ્વ કરી લેશો. લેકિન તમને સૌથી પહેલાં પેપરમાં જઈને શું કરવાનું છે, જે 5 થી 4 માર્ક્સના જે પ્રશ્નો છે એ પહેલાં સોલ્વ કરવાના છે. પછી 1 થી 2 માર્ક્સવાળા, કેમ કે 1 થી 2 માર્ક્સવાળામાં પણ એવી જ મગજમારી કરવી પડે ને 1 જ માર્ક્સ મળે છે એમાં. ઓકે, ચલો. ત્રિઘાત બહુપદીને મહત્તમ શૂન્યની સંખ્યા 3 છે. ખરું કે ખોટું? દ્વિચર સુરેખ સમીકરણ માટે a1/a2 નોટ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગમાં સુગાગંત છે. ખરું કે ખોટું? પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. હવે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં શબ્દો કે અંકમાં જવાબ આપો. ઓકે, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપવાનો છે. સમાંતર શ્રેણીનો nમું પદ શોધવાનું સૂત્ર લખો. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે? સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? વર્ગ 65 - 75ની વર્ગ લંબાઈ જણાવો. નીચે આપેલા જોડકા સાચા બને તે રીતે યુગ્મ જોડકા જોડો. ઓકે, ફર્સ્ટ છે આપણે જોડકા. 2 જોડકા આપશે તમને અહીંયા. ઓકે, ગોળકનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 10 રૂપિયાના સિક્કાના ધનફળ. પછી બીજામાં આવી જઈએ. લઘુવર્તાંશનું ક્ષેત્રફળ. પછી 24મો પ્રશ્ન, અર્ધવર્તુળનું પરિધિ. ઓકે, હવે આપણે આવી જઈએ વિભાગ બીમાં. ઓકે, ચલો વિભાગ બી કરી લઈએ ફટાફટ. આ બધા જ પ્રશ્ન તમને જોવા મળશે. મિત્રો, તમે ટ્રસ્ટ કરજો, તમને આ પ્રશ્ન પેપર તમે આખું વાંચી લીધો, આખા પ્રશ્ન જોઈ લીધા કે કયા કયા પ્રશ્ન તમને જોવા મળશે, તો તમે મજા છે. એટલે કે જે પ્રશ્ન અત્યારે હું તમને જણાવું છું ને, તમે જોતા જાઓ કે તમને આ પ્રશ્ન આવડે છે કે નહીં આવડતા, કે તમારી તૈયારી ફૂલ હોય ને તો તમને આ જે પ્રશ્ન તમે જોઈ રહ્યા છો ને બધા જ તમને આવડતા હશે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટને બધા જ આવડતા હશે, કેમ જેમની પણ તૈયારી બોર્ડ પરીક્ષા એટલે કે જેમની પણ પ્રિપરેશન એક ઓલરેડી ડન છે એમના માટે તો આ બહુ જ ઇઝી હશે. અને જેને આખા વર્ષ કંઈ જ નહીં કર્યું તો એ કંઈ ચિંતા નહીં. હવે તો ઓલમોસ્ટ 2 મહિના છે તો તમે કરી શકો છો. ઓકે, અને જેને ના ફાવતો એમના માટે હું હેલ્પ કરીશ. આખું પેપર તમને સોલ્યુશન એટલે કે સમજાવવા જોડે જોતું હોય તો પણ મને કોમેન્ટમાં કહી દેજો કે મેમ તમે અમને આ પ્રશ્ન છે એ સમજાવો બધા, એટલે કે સોલ્વ કરીને સમજાવો તો હું એ તમારા માટે પણ કરીશ. ઓકે, પણ વિડીયો તમને એન્ડ સુધી વોચ કરવાનો છે, કે આટલી મહેનત તમારી માટે કરું અને તમે વિડીયો ના જોવો તો પછી તો શું મતલબ? ઓકે ને, ચલો હવે આગળ વધી જઈએ. દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્ય શોધો. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. દ્વિઘાત સમીકરણ 2x² - x + 1/8 = 0નું અવ્યવીકરણની રીતથી ઉકેલ મેળવો.
સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ શોધો. સમાંતર શ્રેણી 2, 7, 12 ના 10મું પદો શોધવાનો સરવાળો શોધો. બિંદુઓ -5, 7 અને -1, 3 વચ્ચેનું અંતર શોધો. બિંદુઓ A -4 -2 અને B 6 8 જોડતા રેખાખંડ ABના મધ્ય બિંદુના યામ શોધો. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. જે ઇમ્પોર્ટન્ટ છે હું તમને અહીંયા જણાવીશ, એટલે કે જે તમને યાદ કરીને જવાનું છે એકદમ ડીટુ એનો આન્સર. sin θ = 3/5 તો cos θ અને tan θની કિંમત શોધો. 2 tan સ્ક્વેર 45 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 30 ડિગ્રી માઇનસ sin સ્ક્વેર 60 ડિગ્રી. આ પણ બહુ ઇઝી પ્રશ્ન છે. 1.5 મી ઊંચાઈવાળી એક નિરીક્ષક અને ચીમનીથી 28.5 મી દૂરી ઊભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેધક કોણનો માપ 45 ડિગ્રી છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? અથવા તમે આ પણ કરી શકો છો, નીચેના પર સમજાવો. ઉત્સેદ કોણ, અવક્ષેદ કોણ. ઓકે, બે ઘન પૈકી પ્રત્યેકનો ઘનફળ 64 સેમી ક્યુબ હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનો પૃષ્ઠફળ શોધો. ઓકે, હવે આપણે સી સેક્શનની વાત કરી લઈએ. આટલા બધા પ્રશ્ન આવવાના છે. સી સેક્શન ફટાફટ અને ડી સેક્શન ફટાફટ વાત કરી લઈએ હવે આપણે. ઓકે ને, તમને તો પ્રશ્ન પેપર જોવાનું છે ને, તમને વિડીયોના એન્ડમાં તમને આન્સર પણ ક્યાં મળશે ને PDF ક્યાં મળશે એ પણ હું જણાવી દઈશ. ઓકે ને. ઓકે, હવે અહીંયા આવી જઈએ આપણે. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગનો આદેશની રીતે ઉકેલ મેળવો. 7x - 15y = 2, x + 2y = 3. બહુ જ ઇઝી છે, આ તો કરીને જવાનું છે તમારે. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગનો લોપની રીતે ઉકેલ મેળવો. પ્રશ્ન નંબર 40. સમાંતર શ્રેણી -5 -8 -11 -230નો સરવાળો શોધો કરો. બિંદુઓ A 2, 2 અને B -7, 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓનો યામ શોધો. ચકાસો કે 5 - 2, 6, 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. અથવા તમે આ પ્રશ્ન પણ કરી શકો છો. નીચેના પ્રશ્નનો જવાબ આપો. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? વર્તુળની અંદર આપેલા બિંદુઓમાંથી વર્તુળને 2 સ્પર્શક મળે. વિધાન સાચો છે કે ખોટો તે જણાવો. વર્તુળના બહારના કોઈ એક બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન. હવે આ બધા સેક્શન સીમાં આવવાના છે ને. 45 વાળું ઇઝી છે અને 46 પણ વાળું બહુ જ ઇઝી છે. ચલો હવે વિભાગ ડીની વાત કરી લઈએ. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. અથવા તમે આ પ્રશ્ન પણ કરી શકો છો. આ જે 47 વાળો પ્રશ્ન છે આ પણ તમે કરી શકો છો, અથવા તે પણ કરી શકો છો. ઓકે, હવે આમાં ઓકે, એંગલ PQRમાં QR પેરેલલ AB છે. આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. નીચેનો પ્રશ્ન શું છે? BRનું માપ શોધો, PQનું માપ શોધો, PRનું માપ શોધો, સ્ક્વેર PABનું સમરૂપ ત્રિકોણ કયો છે? ઓકે, આ પ્રશ્ન છે. અથવા તમે આ પણ કરી શકો છો. એના બદલે આ વાળું. નીચેના પ્રશ્નોના જવાબ આપો. સમરૂપ આકૃતિઓના 2 ઉદાહરણ આપો. સમરૂપાતની બાખુબા શરત લખો. સમરૂપાતની
ખુખો શરત લખો, સમરૂપપાદની બાબા શરત લખો. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન. પાર્થની 6 વર્ષ પહેલાં અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધો. 50મો નંબર પ્રશ્ન. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 અને સમાંતર શ્રેણીનો પ્રથમ 3 પદ શોધો. ઓકે, તો આ પ્રશ્ન છે, આ પણ બહુ ઇઝી પ્રશ્ન છે. ઓકે, અને આ ત્રણેય પ્રશ્ન પણ બહુ ઇઝી છે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને તમને તો આ કરીને આવવાના છે. આ. ઓકે, ચલો, આખું પેપર તમને મેં બતાવી દીધો છે. આપણે આખો પ્રશ્ન પેપર તમે જોઈ લીધો છે ને. હવે ચલો, હવે આપણે વાત કરી લઈએ તમને આ પેપર ક્યાં મળશે અને તમે પેપર કેવી રીતે ડાઉનલોડ કરશો. ઓકે, બધું બતાવી દઉં. ચલો, સૌથી પહેલાં તમને ગવર્મેન્ટની જે વેબસાઇટ છે, GSEBની ગવર્મેન્ટની એક વેબસાઇટ છે સ્ટડી વિલેજ, ત્યાં તમને આ પેપર મળશે. કેમ કે એ અમને નહીં આપે, એ એમની જ વેબસાઇટ ઉપર અપલોડ કરશે. પણ તમે અમારાથી તમે એ જોઈને પેપર જોઈ શકો છો. હું તમને બતાવીશ એવી રીતના તમે જોઈ લેજો. ઓકે, સૌથી પહેલાં તો શું કરવાનું છે, તમારે ગૂગલ ઉપર જવાનું છે. ગૂગલ ઉપર જવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLAGE, સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે. સ્ટડી વિલેજ ઉપર જઈને આખું પેપર તમને PDF ત્યાં મળી જશે ને આખી PDF તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને આન્સર પર તમને જોતા હોય તો તમે મને કોમેન્ટમાં કહી દેજો, હું તમારી માટે અલગથી એક મોટો સોલ્યુશનવાળો વિડીયો બનાવી દઈશ. તો મિત્રો, આ જ પેપર હતું અને તમારી માટે એક એપ્લિકેશન પણ તૈયાર થાય છે GSEB બોર્ડના તરફથી, જેમાં તમને આખા પેપર જોવા મળશે. કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, આખા સોલ્યુશન પણ તમને ત્યાં મળી જશે. એવી એપ્લિકેશન એક આવવાની છે. તો જરાય ટેન્શન ના લેતા, તમારે આ જે એક્ઝામ છે 10મા ધોરણની 2025ની પરીક્ષા તમારી માટે એકદમ શાનદાર રહેવાની છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. અને આખો પેપર સોલ્વ કરતા ના ભૂલતા એકવાર, પછી હું તો સોલ્વ કરી જ દઈશ તમારી માટે, અને તમારા મિત્રો સાથે પણ વિડીયો શેર કરતા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.